વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સૂચકાંકની વ્યાખ્યા, આધાર વર્ષની વ્યાખ્યા, સૂચકાંકના ઉપયોગો, આધાર વર્ષ પસંદ કેમ કરવું એની માહિતી અને એ આપણે જોઈ લીધી. આજે આપણે આધાર વર્ષની જે પસંદ કરવાની બે રીત છે એની આપણે ગાણિતિક પ્રક્રિયા એટલે કે દાખલાઓ જે છે આપણે જોવાના છે, જેની અંદર કુલ બે રીત છે જે આપણે જોઈ હતી. એમાં પ્રથમ રીત છે એ અચલ આધારની રીતનો સૂચકાંક છે અને બીજી જે છે એ પરંપરિત આધારની રીતની સૂચકાંક છે. એમાં રીત નંબર 1 ની વાત કરીએ, એનું ગાણિતિક સૂત્ર એવું છે કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. હવે થોડાક મેં અહીંયા પોઈન્ટ જાતે બનાવેલા છે, એ ટેક્સ્ટ બુકમાં નથી આપેલા પણ દાખલાને આધારે મેં એ લખેલા છે કે રકમમાં જો આધાર વર્ષ ન આપેલ હોય તો શું કરવું. રીત રકમમાં કીધી છે દાખલામાં આપણને કે આધાર વર્ષની રીતે સૂચકાંક શોધો, પણ વર્ષ કયું એ આપેલ ન હોય તો શું કરવું. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું એ પ્રમાણે સૌથી જૂનું વર્ષ જે છે એ આપણે આધાર વર્ષ પસંદ આપણે કરવાનું રહેશે. દાખલો અહીંયા લખ્યો છે કે વર્ષ 2016, 17, 18 ને 19 આ વર્ષ આપણને આપેલા છે, રકમમાં લખેલું છે કે નીચેની માહિતી પરથી આધાર વર્ષની રીતે સૂચકાંક શોધો. તો આમાં વર્ષ કયું પસંદ કરવું. તો અહીંયા સૌથી જૂનું વર્ષ જે છે 2016 એનો જે ભાવ આપણને આપેલો છે એ આધાર વર્ષની ચલ કિંમત કહેવાય, એટલે કે છેદમાં જે લખવાનું છે આપણે એ આધાર વર્ષની ચલ કિંમત એ અહીંયા 105 થશે. આ દાખલા મુજબ વાત કરીએ તો બીજો મુદ્દો એવો છે કે રકમમાં આધાર વર્ષ આપેલો હોય તો તે એ માન્ય ગણવો. ફોર એક્ઝામ્પલ તરીકે આ દાખલાની વાત કરીએ તો રકમમાં લખેલું હોત સપોઝ કે નીચેની માહિતી પરથી વર્ષ 2017 ને આધાર વર્ષ ગણો. રકમમાં ક્લેરિફિકેશન કરેલું હોય કે વર્ષ 2017 ને આધાર વર્ષ ગણો, તો 2016 નહીં પણ 2017 જે રકમમાં આપણને આપેલું હશે તો એનો જે ભાવ 120 જે આપણને આપેલો છે એ આપણે આધાર વર્ષની ચલ કિંમત તરીકે લેવાનો રહેશે. એટલે અહીંયા પહેલી રીત એવી થાય કે આધાર વર્ષ ન આપે તો શું કરવાનું. તો સૌથી જૂનું વર્ષ હોય એનો આંક અથવા ભાવ જે હોય એ લેવાનો રહેશે. રકમમાં સ્પષ્ટપણે લખેલું હોય કે આ જ વર્ષને આધાર વર્ષ ગણવો, તો એ સમયે જૂના વર્ષની પસંદગી નહીં કરવાની, પણ રકમમાં જે વર્ષ આપણને કીધું છે એ પસંદ કરવાનું. રીત નંબર 3 આમાં એવી પણ થઈ શકે કે એક કરતા વધુ આધાર વર્ષ આપણને આપેલો હોય તો એ વખતેની એવરેજ કરવાની રહેશે. સપોઝ કે મેં લખેલું છે કે વર્ષ 2017 અને 2019 ને આધારે સૂચકાંક શોધો, તો નથી આમાં એક વર્ષ નથી આમાં જૂનું વર્ષ, પણ રકમમાં જે પ્રમાણે જે બે વર્ષની માહિતી આપેલી છે એનો આંકની આપણે એવરેજ કરવાની છે. એટલે કે 17 નો આંક 120 અને 19 નો આંક 130 છે, એને ભાગ્યા 2 કરીએ એટલે 125 જે આપણને મળે એ આપણને આધાર વર્ષની ચલ કિંમત છે આપણને મળે છે. તો આનું ગાણિતિક સૂત્ર છે એ આપણે જોયું. રીત નંબર 2 કે જે પરંપરિત આધારની રીત છે એનું સૂત્ર એવું છે કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે અહીંયા અગાઉ વર્ષ લખ્યું તો જે વર્ષ ગયું વર્ષ જે છે એ આવતું વર્ષ નહીં પણ ગયું વર્ષ જે છે એને આપણે અગાઉનું વર્ષ અહીંયા કહેવાનું રહેશે. હવે આમાં પણ બે નિયમો છે એ જાતે મેં બનાવેલા છે. એમાં નિયમ નંબર 1 એવું કહે છે કે મોટે ભાગે, લગભગ નહીં પણ મોટે ભાગે પ્રથમ વર્ષનો જે જવાબ આવે કેટલો આવે 100 આવે છે. પણ જો રકમમાં જો આપણને આપેલું હોય કે આધાર વર્ષની રકમમાં ચોખવટ કરેલી હોય અને રીત હોય પરંપરિતની, તો એવા સંજોગની અંદર પ્રથમ વર્ષનો આન્સર જે છે એ જે તે વર્ષનો આંક હોય એ બને છે. આ દાખલામાં જોશું આપણે, પણ અહીંયા એક બેઝિક થિયરી સ્વરૂપે આપણે એ જોયું છે. હવે આપણે રીત નંબર 1 જે આધાર વર્ષની રીત જે છે એનો આપણે નાનકડું એક્ઝામ્પલ જોઈએ કે દાખલો કેમ ગણી શકાય છે. અહીંયા મેં દાખલો 1 છે પણ રીત 2 નો અહીંયા મેં સમાવેશ કરેલો છે કે નોંધ નંબર 1 અને 2 નો સમાવેશ થાય એ રીતે દાખલો મેં ગણેલો છે. જે દાખલો જોશું આપણે, રકમમાં લખ્યું છે કે નીચેની માહિતી પરથી આધાર વર્ષની રીતે સૂચકાંક શોધો. વર્ષ 2016, 2017, 18 અને 19
ભાવ આપણને આપેલો છે 105, 120, 109 અને 130. તો હવે આ દાખલો શું કહે છે આપણને? તો સૂચકાંક શોધવાનો છે. હવે આધાર વર્ષ માનો કે રકમમાં ચોખવટ નથી ગઈ, તો અહીંયા આધાર વર્ષ કયું પસંદ કરશું આપણે? સૌથી જૂનું વર્ષ જે છે એટલે કે 2016, એનો આંક 105 છે. તો આપણે ગાણિતિક દાખલો જોઈએ તો અહીંયા એનો જવાબ શરૂ થાય છે કે આધાર વર્ષની રીતે સૂચકાંક સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જે છે વિભાગ સી ની અંદર 21મા નંબરના પ્રશ્નમાં પૂછાઈ શકે છે, જેના ગુણભાર 2 છે. પરંતુ આખો દાખલો સાચો હોય, સૂત્ર લખતા ભૂલી જાય તો બોર્ડની એક્ઝામમાં એનો 0.5 એટલે કે અડધો માર્ક્સ છે એ કપાઈ શકે છે, એટલે કે દોઢ ભાગ આપણને મળવા પાત્ર છે. સૂત્રનો અડધો માર્ક હોય છે, એ ખાસ યાદ રાખવું. વિદ્યાર્થી મિત્રો, ઘણા ખરા પેપરો મેં જોયેલા છે, છેલ્લા 6 વર્ષથી પેપર ચેકનું કાર્ય કરું છું, જેની અંદર બોર્ડની અંદર એવા વિદ્યાર્થીઓ હોય કે આખું પેપર સાચું હોય છતાં પણ એને 95, 94 એવા માર્ક્સ આવતા હોય છે. કારણ શું છે? તો કારણ એ છે કે સૂત્રનું અર્થઘટન, રકમ પૂરી ન વાંચવી, ઉતાવળ કરવી જેવા કારણો જે છે એ હોવાથી એના 5 કે 6 માર્ક્સ છે એ કટ થતા હોય છે. તો અહીંયા આપણે સૂત્રનું ખાસ ધ્યાન રાખશું. દાખલો બહુ સરળ છે એટલે ઉતાવળે ઘણા વિદ્યાર્થીઓ જે છે એ સૂત્ર લખતા નથી અને ડાયરેક્ટ છે આ આન્સર લખતા હોય છે. તો અડધો માર્ક્સ તમે ગુમાવવા પાત્ર છો સૂત્ર લખશો નહીં તો. હવે જોઈએ કે આ દાખલામાં વર્ષ 2016 ની અંદર આપણે આધાર વર્ષ લેવાનું છે, કેમ કે રકમમાં કોઈ ચોખવટ નથી કરી કે આધાર વર્ષ કયું લેવું. તો વર્ષ, ભાવ, પછી અચલ આધારનો સૂચકાંક એ કોષ્ટક બનાવ્યું છે આપણે, એટલે દાખલો આટલો બનશે. પણ આ દાખલો મેં બીજો બને એટલે મેં અહીંયા લખેલું છે. તો એની અંદર અહીંયા વાત કરીએ તો પ્રથમ વર્ષે તો કે 2016 એ આધાર વર્ષ પસંદ થઈ ગયું છે. હવે એને આધારે આપણે સૂચકાંક ગોતવાનો છે. તો 2016 ની વાત કરીએ તો એમાં ચાલુ વર્ષની કિંમત એ 2016 જ થાય એટલે 105 અને આધાર વર્ષ પણ 2016 જ છે, એનો આંક પણ 105 થાય. તો છેદમાં 105 ગુણ્યા 100. સૂત્રને મુજબ આપણે કિંમત મૂકેલી છે તો આનો જવાબ મળશે આપણને 100. 2017 એની વાત કરીએ તો 2017 નો સૂચકાંક નક્કી કરીએ તો ચાલુ વર્ષની કિંમત, ચાલુ વર્ષ મીન્સ કે કયો તો કે 2017, એની કિંમત 120 છે છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. હવે આધાર વર્ષ કયો પસંદ કર્યો તો કે 2016. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે તફાવત શું છે તો કે આધાર વર્ષની અંદર જે આધાર વર્ષ છે એ બદલાતું નથી. તો છેદમાં 105 છે એ આવશે ગુણ્યા 100. તો 120 ના છેદમાં આપણે 105 કરીએ અને ગુણ્યા 100 કરીએ તો જવાબ મળે છે આપણને 114.29. 114.29 આ એનો જવાબ મળે છે. 2018 ની વાત કરીએ તો ચાલુ વર્ષની કિંમત 2018 થાય, એની કિંમત 109 છે અને છેદમાં આધાર વર્ષની ચલ કિંમત, આધાર વર્ષ દર વર્ષે સરખો રહે છે, એની કિંમત 2016 ની કિંમત છે 105 ગુણ્યા 100. તો 109 ના છેદમાં 105 કરીએ અને ગુણ્યા 100 કરીએ તો જવાબ મળે છે આપણને 103.81. તો 103.81 એ એનો જવાબ બનશે. 2019 ની વાત કરીએ તો એની જે ભાવ છે એ 130 છે. સૂત્ર મુજબ જોઈએ આપણે તો કે ચાલુ વર્ષની કિંમત એની અંદર 130 થશે અને આધાર વર્ષની કિંમત જે છે એ 105, કેમ કે આધાર વર્ષ કોઈ દિવસ બદલાતું નથી. એકવાર પસંદ કર્યા પછી આધાર વર્ષની અંદર એ ફેરફાર કરી શકાતો નથી. આ એનો મૂળ ગુણધર્મ છે. તો 130 ના છેદમાં 105 કરીએ અને ગુણ્યા 100 કરીએ તો જવાબ મળે છે આપણને 123.81. 123.81. તો આ આધાર વર્ષની ચોખવટ ન હોય એટલે કે જે પહેલો મુદ્દો લખેલો છે કે રકમમાં આધાર વર્ષ ન આપેલો હોય તો એવા સંજોગની અંદર સૌથી જૂનું વર્ષ એટલે કે 2016 પસંદ કરીએ છીએ. એનો ભાવ 105 જે છે તમે જોઈ શકો છો કે આધાર વર્ષ જે છે એ દર વર્ષે એ સરખો રહે છે, બદલાતો
નથી, એટલે એને કહેવાય છે કે અચલ આધારની રીત, એટલે કે સ્થિર આધારની રીત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આનું વિશ્લેષણ શું થાય. તો કે 2016 ની અંદર 105 ભાવ હતો, એ 2017 ની અંદર, કેમ કે હવે 16 નો આપણે બેઝ લીધો છે, તો 2017 ની અંદર કેટલો ફેરફાર થયો એ બેની આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે સ્થિર આધારની રીતે. તો 114.29 મીન્સ કે અહીંયા 14.29% નો ફેરફાર થાય છે, વધારો થાય છે. તો આ જે ટકાવારી જે મળે છે એ સૂચકાંક છે. આપણે વ્યાખ્યામાં આગળ જોઈ ગયા કે સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને એ સૂચકાંક કહેવાય છે. તો રીત અહીંયા છે સ્થિર આધારની રીત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે માનો કે પોઈન્ટ નંબર 2 મુજબ રકમમાં આધાર વર્ષ આપેલો હોય તો એ માન્ય ગણવો. તો જે જગ્યાએ રકમમાં આપને કીધું હોય, માનો કે આ દાખલામાં રકમમાં સ્પષ્ટ લખ્યું હોય કે વર્ષ 2017 ને આધાર વર્ષ ગણો, તો એની અંદર 120 જે અંક છે એ દરેકના છેદમાં 120 આવે અને ઉપરનો અંક તો જે છે એ જે તે વર્ષનો ચાલુ વર્ષની કિંમત છે આપણે ગણવાની થાય. તો એ મુજબ દાખલો ગણી શકાય છે. હવે પોઈન્ટ નંબર 3 કે એક કરતા વધુ આધાર વર્ષ આપેલો હોય તો તેની આપણે સરેરાશ લેવાની છે. હવે માનો કે દાખલામાં રકમમાં લખ્યું હોય કે વર્ષ 2017 અને 2019 ને આધારે આપણે સૂચકાંક શોધવાનો છે, તો એવા સંજોગની અંદર જૂનું વર્ષ પસંદ નથી કરવાનું. અહીંયા 2 વર્ષ આપણને આપેલા છે, તો બંને વર્ષનો જે ભાવ જે છે એની આપણે એવરેજ કરવાની છે અને એ એવરેજ થયેલી કિંમત જે મળે આપણને એ આધાર વર્ષની કિંમત તરીકે આપણે લેવાની છે. તો 2017 નો ભાવ 120 છે અને 2019 નો ભાવ 130 છે. તો 120 વત્તા 130 અહીં આપણે એવરેજ એટલે કે બે સંખ્યાનો સરવાળો છે, તો છેદમાં આપણે કરશું 2. ઘણી વખતે આપણને 3 વર્ષ આપણને આપે, તો 3 વર્ષ આપણને આપે તો એવા સંજોગની અંદર 3 વર્ષનો સરવાળો છેદમાં 3 લખવાના આપણે રહેશે. તો અહીંયા 120 વત્તા 130 ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળે છે 125. તો 125 જે છે એ આપણને આધાર વર્ષની ચલ કિંમત છે આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈએ આપણે, તો કે 2016 સૂત્રની વાત કરીએ તો એનો ભાવ 105 છે, તો ચાલુ વર્ષની કિંમત 105 ના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. હવે અહીંયા આધાર વર્ષ બદલાઈ ગયું છે, રકમમાં થોડો ફેરફાર કર્યો છે કે 120 વત્તા 130 ભાગ્યા 2 એટલે કે 125. તો દરેકના છેદમાં છે કેટલા આવશે? 125. તો પ્રથમ વર્ષે 105 ના છેદમાં 125 ગુણ્યા 100 એટલે કે 84% જે છે એ આનો સૂચકાંક જે છે આપણને મળે છે. 2017 ની અંદર એનો ભાવ 120 છે અને આધાર વર્ષની ચલ કિંમત 125 જે આપણે અગાઉ નક્કી કરી છે એને ગુણ્યા 100 કરીએ એટલે કે 120 ભાગ્યા 125 ગુણ્યા 100 એટલે આપણને મળશે 96. ત્યાર પછી 2018 ની વાત કરીએ તો એની અંદર એનો આંક 109 અને આધાર વર્ષની ચલ કિંમત છે એ 125 છે, એને ગુણ્યા આપણે 100 કરીએ એટલે કે 109 ભાગ્યા 125 ગુણ્યા 100 એટલે કે 87.2 એ આપણને આનો આંક છે મળે છે. ત્યાર પછી 2019 ની વાત કરીએ તો 130 ના છેદમાં 125 ગુણ્યા 100. તો આની અંદર આપણે જોઈએ 130 ભાગ્યા 125 ગુણ્યા 100 એટલે કે આનો જવાબ આવશે 104. એટલે કે 130 ભાગ્યા 125 ગુણ્યા 100 એટલે 104 છે એનો અંક મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બંને વર્ષની બંને દાખલાની અંદર આ જે આધાર વર્ષ જે છે એ સરખું રહે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે પરંપરિત આધારની રીતની અંદર આ વર્ષ છે એ બદલાતું રહેશે અને આધાર વર્ષની અંદર આ વર્ષ જે છે એ સ્થિર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રીત નંબર 2 જે છે પરંપરિત આધારની રીત ને આપણે ગણિત દાખલાઓ છે એ જોશું. આપણે પાઠક પરિવાર આપણે ફરી વિનંતી કરે છે કે સ્ટે હોમ સ્ટે સેફ. થેન્ક યુ.